હું છું નિલેશ કારાવદરા અને તમે જોવો છો ફાર્મર બ્લોગ. તમારું બધાને સ્વાગત છે મારી ચેનલમાં. તો આજે જો આપણે જે આગતરું જીરું છે ને એને 2 મહિના રાખ થયા છે અને આને હજી 3 દી બાકી છે 2 મહિનામાં. અને તેમજ જો થોડોક અહીંયા થોડુંક એવું છે જોવો જીરી કે કુંડાળો એવું સુકારાનો હતો, હમણાં ત્યાં જઈને બતાડીએ આપણે. જો આવી રહ્યું આટલામાં જ છે, હવે તો રોકાઈ ગયું. જાય રહ્યા 16 જવા માંડ્યા હતા અને આમાં થોડીક દવા છાંટી દીધી હતી એટલે થોડુંક રૂકી ગયું હતું. અને તેમાં જવા આપણે જે પાછું જીરું હોય એમ ફુવારા હાલે છે. હવે કઈ ફુવારા પૈકી આપણે એક દવા પર ચાલુ હોય હમણાં તમને બતાડીએ. જો ભાઈ આપણે જે ફુવારા જાય છે, ફુવારા ચાલુ જ છે. એમાં જે આપણે આ ફુવારો લાગે છે મેન, તેમાં જો થોડુંક ફિટિંગ કરી દીધેલ છે ડાયરેક્ટ પંપમાં, અને પંપમાં દવા નાખીએ છીએ આપણે આ સેજન્તાનું આપણે પોલીર. આમાં જો આપણે 5 ઝેર આવે એમાં ભેગા જ 5 જાય રહી ભાઈ, 5 છે. એક સજ્જનતાનું છે આ, અને તેમાં જે આ સાથે એક પડગમ પર નાખી દઈએ. જઈ રહ્યો એનું દ્રાવણ આપણે ફુવારા છે એને ભેગું જ છે ચાલુ. અત્યારે તો બંધ છે એમ કે ફુવારા ચાલુ કરીએ 15-20 મિનિટ પછી જો આ પંપ છે ને અહીંથી પંપ ચાલુ કરી દઈએ એટલે વયું જાય, એટલે બધામાં પાણી ભેગું છટાઈ જાય એટલે જમીનમાં અંદર ઉતરી જાય પાણી ભેગું. એ માટે થોડુંક આ કરેલ છે જુગાડ ટાઈપ. અને કેટલા ml નાખીએ એ તો ભાઈ આ જો આપણે હે આમાં તો જો કે ml નો ચોખ્ખો માપ ન હોય, 50 ml નું હે ફૂલ ભરીને નાખીએ અહીં એક. અને આ ડબલું હે કાપેલું, આનો તો કંઈ માપ નથી. આપણે જે કિલો 1 દ્રાવણ છે ને આનો કિલો 1 આ 2 કિલો 1નું પેકિંગ આવે આ સજ્જતાનું પોલીર, એનું આખું જ દ્રાવણ કરેલ છે. આમાંથી આ જે સામે તમને ડબલું દેખાય ને, એક ડબલું આમાં નાખીએ, એક 3 ડબલા નાખીએ અહીંયા દેખાય ને તમને. હા ભાઈ એક ફેરે પંપ ભરીએ ને ત્યારે, અને આ પડગમ છે એ 50 ml નાખીએ. જો આપણે ફુવારા લે ત્યાં જઈને હમણાં બતાડીએ. એક તમને જો ભાઈ આ આપણે આગતરું જીરું છે. જો કમેન્ટમાં જણાવજો ભાઈ કેવી નરવાઈ છે આની. આ વાસતરું ને આગતરું છે. અને જે આપણે લાઈન પાથરી છે આ લાઈન, એમ બધામાં જે આપણે ઓલું જે તમને હમણાં સજ્જનતાનું પોલીર બતાડ્યું ને એ રેતીમાં ભેરવી અને જેટલી લાઈન પાથરેલ છે ને આ 2 એમાં સાટેલ છે 2 સાઈડ. કેમ કે આ આગતરું જીરું છે અને આમાં પાણી કદાચ સાંધો બાંધો લીક થાય, પાણી નીકળે એ માટે થોડીક જીરાની નુકસાની ન થાય, એટલે એ માટે આ જેટલી લાઈન પાથરેલ છે ને આમ 2 છે લાઈન ઉપર જાય. દાખલા તરીકે જ્યાં પાણી નીકળ્યું તો અહીંયા સાટેલ છે જાય આ લગભગ આ તો થોડું થોડું નીકળે છે. જો મિત્રો જીરું, અને જો અહીંયા પણ આપણે પાણી નીકળે એટલે અહીંયા જો આવી રહ્યું. જો આ 16 જાતા રહ્યા, પાણી ઓવર થઈ ગયો અને જાય રહ્યા ફુવારામાં હાલે. આ જીરાનો મિત્રો 13 તારીખે વાવેતર છે. આપણે જે 2 વર્ષનો દિવાળી પછી એક દિન ધોકો હતો ને તે દીનું વાવેતર છે. અને જો આ જીરું પર એવું સારું એવું થઈ ગયું. જો કુણપ પારી છે એમ તો. આ ફુવારા ચાલુ કરીને પછી 15-20 મિનિટ પછી અહીંથી આપણે પંપ ચાલુ કરીએ એટલે આમાં દવા આવી જાય. અને પાછા બદલાવી નાખીએ ને વારે પાછા ત્યારે વારે પાછી બીજી એક ફેર બદલી જાય. આ દાખલા તરીકે અહીંયા અત્યારે ચાલુ છે, હવે અહીંયા 1.5 કલાક રાખીએ. 1.5 કલાક અહીં થઈ ગઈ, પાછા અહીંયા બદલાવી નાખ્યા ત્યારે વારે પાછો પંપ ચાલુ કરી દઈએ એક ફેરે. અને પંપ ફૂલ મૂકી દઈએ એટલે ગયા દવા 5-10 મિનિટમાં પંપ આખો ખાલી થઈ જાય છે. એટલે જો એવી રીતે ભાઈ અમે પંપ આ ફુવારામાં દવા નાખીએ અહીં એટલે ડાયરેક્ટ દવા જમીનમાં ઉતરી જાય. મેન ફાયદો તો એ જ. જો ત્યાં આમાં હેઠળ લગણ ફુવારા છે. અને ઘણા લોકો મને કહેતા હતા કે ભાઈ તમે ફુવારાનો વિડીયો મૂકો. જાય રહ્યા ફુવારા ચાલુ હોય અમે, કેમ કે હવે જીરા મોટું થઈ ગયું. 2 મહિના લગભગ હવે 47 નહીં 42-43 દીનું થઈ ગયું હોય.
એટલે હવે થોડુંક પાણીવાળું રિસ્કી રહીએ, એટલે આ દવા ભેગી મૂકી દીધી ને પાણી વહી ગયા એટલે વાંધો ન આવે. ફૂગનાશક છે આપણે જે તમને હમણાં બતાવ્યું હતું ને, ફૂગનાશકનું કામ કરે છે. અને પડઘમ તો કોઈ જીવાત હોય નાની મોટી એ પણ મરી જાય. આ જુઓ મિત્રો, સૌથી આગતરું જીરું. આમાં બે ખેડૂત આવ્યા. મિત્રો એગ્રો વાળા ભાઈ આવ્યા છે જીરાને જોવા. આ મિત્રો જે તમને હમણાં ભાઈ કીધા ને, એ થોડોક જીરાની ચકાસણી કરવા આવ્યા. અમારા એરિયાના જ છે બધી. અને તો આજના વિડીયો બસ આવું જ ભાઈ. અમે ફુવારા ભેગી જો દવા મૂકી છે અને જોઈ શકો અહીંયા થોડુંક જો આ જીરામાં થોડુંક નહોતું ઈ ગયું, પાકું પાકું છે. બાકી બધું હવે આમ લાગટ સારું એવું થઈ ગયું. આ જો અમારા પાડોશમાં છે ખેતર એનું છે. તો વિડીયો સારો લાગે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો સાથે શેર કરજો. મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.